હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું રીંગણનો કાચો ઓળો. એકદમ દેશી ડીશ આપણે આજે બનાવવાના છીએ અને ઠંડીમાં ઓળો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો આજે આપણે આગમાં શેક્યા વગર રીંગણને ઓળો બનાવવાના છીએ. અને જે આપણે આગમાં શેકીને ઓળો બનાવી છે રીંગણનો, તેના કરતાં પણ ક્યાંય ટેસ્ટી એવો ઓળો બને છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો અહીંયા આપણે ઓળા માટે જે આવું આપણે જોઈને લેવાનું છે કે રીંગણ આપણે સડેલું નથી એવું આપણે રીંગણ લઈ લેવાનું છે. જે ઓળા માટેના રીંગણ આવે છે તે મેં અહીંયા લીધું છે. અને આપણે રીંગણને એકદમ સોફ્ટ હોય એવું રીંગણ લેવાનું છે, જેથી કરીને આપણા રીંગણમાં બી નીકળે નહીં. તો આપણે રીંગણને આવી રીતે વચ્ચેથી એકવાર આપણે કાપી લીધું છે. અને આપણે પછી રીંગણ હજી આપણે જાડું લાગે છે એટલે આપણે તેના 2 ભાગ કરી લીધા છે. એવી જ રીતે આપણે એક રીંગણના આવી રીતે 4 ભાગ કરી લેવાના છે. તો અહીંયા મેં 4 ભાગ રીંગણના કરી લીધા છે. અને મેં અહીંયા એક લસણ આવી રીતે આખો લસણનો ગાંઠિયો હોય છે તે લીધો છે અને તેનો આપણે ઉપરનો ભાગ હટાવી લેવાનો છે. અને એક ટમેટું લીધું છે, તેને પણ આપણે વચ્ચેથી કટ કરી લઈશું. તો આવી રીતે ટમેટાને પણ આપણે વચ્ચેથી કટ લગાવી દેવાનું છે. અને અહીંયા મેં જે સુરતી જે મરચી હોય છે, આ મરચીનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે ઓળામાં, તો એ મરચી લીધી છે. જો તમારી પાસે ના હોય તો તમે નોર્મલ મરચું પણ લઈ શકો છો. અને અહીંયા મેં એક લોખંડનો તવો લીધો છે. જો તમારી પાસે આવો તવો હોય તો તમારે આવો જ લેવાનો છે. તો ગમે તે લોખંડનો તવો તમે લઈ શકો છો. પણ જો તમારી પાસે ન હોય તો તમે નોનસ્ટિક તવો પણ લઈ શકો છો. પણ આ રેસીપીમાં આ લોખંડના તવામાં જે આપણે રેસીપી બનાવશું, આપણે આ રીંગણને શેકશું, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો જો બને તો આવી રીતે લોખંડનો તવો આપણે અહીંયા લેવાનો છે. અને પછી આપણે જે રીંગણના સ્લાઇસ બનાવીને રાખ્યા છે તે આવી રીતે આપણા તવા પર ગોઠવી દેવાના છે. અને આપણે ટમેટું, પછી આપણે જે વટાણા લીધા છે, વટાણાની થોડી શીંગો લીધી છે, તે લસણ, મરચું બધું જ આપણે આમાં ગોઠવી દઈશું. અને રીંગણને આપણે અહીંયા આવી રીતે ફ્રાય પણ નથી કરતા અહીંયા આપણે, અને આવી રીતે શેકવાના છે રીંગણને. તવામાં થોડું તેલ એડ કરવાનું છે અને તેલ મેં અહીંયા સિંગ તેલ લીધું છે. તો આ ઓળો સિંગ તેલમાં બહુ ટેસ્ટી લાગતો હોય છે. જો તો તમારી પાસે જો હોય તો તમારે સિંગ તેલ લેવાનું છે, નહીંતર તમે જે તેલ યુઝ કરો છો તે પણ તમે લઈ શકો છો. તો આવી રીતે આપણે બધું આપણે જે લીધું હતું, મરચાં, વટાણા, આપણા રીંગણ, ટમેટા બધું જ આપણે આ તવા પર ગોઠવી દીધું છે. અને ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ કરી દીધી છે. અને એની ઉપર આપણે ઢાંકણ ઢાંકી અને આપણે આને કૂક કરવાના છે. તો આપણે એને થોડી વાર પછી ચેક કરશું. એક સાઈડથી નીચેની સાઈડથી આવી રીતે આપણે પલટાવી લેવાનું છે એને, એટલે નીચેની સાઈડથી તે થોડા થઈ ગયા છે આપણા રીંગણ. તો આવી રીતે તેને આપણે પલટાવી લઈશું. તો આપણે 4 સ્લાઇસને પલટાવી લેવાની છે આ જ રીતે. અને આવી રીતે તમે રીંગણને શેકીને એકવાર ઓરો બનાવજો, એકદમ ટેસ્ટી એવો ઓરો બને છે. અને આને આપણે વઘારવાની પણ જરૂર નથી. કાચો ઓળો પણ તમે જો ખાશો ને તો એકદમ ટેસ્ટી એવો ઓળો બને છે. અને અત્યારે આપણે કાચો ઓળો જ બનાવવાના છીએ. તો આવી રીતે આપણે રીંગણને પલટાવી દેવાનું છે. અને અહીંયા રીંગણ એક સાઈડથી જો કૂક થયું છે, આપણો તવો અત્યારે નાનો છે એટલે એક સાઈડથી આપણું રીંગણ કૂક થયું છે, એક સાઈડથી તે હજી કાચું છે. તો આપણે તેને રીંગણને આવી રીતે ફેરવીને કૂક કરી લેવાનું છે. રીંગણ શેકતા અને ઓરો વઘારતા જેટલી વાર લાગે છે ને તેટલી જ સેમ સમય આમાં લાગે છે. વધારે સમય આમાં લાગતો નથી. એટલે તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને અત્યારે આ રીંગણ, મરચાં, લસણ બધું શેકાય છે ને એની સુગંધ એકદમ સરસ એવી આવે છે કિચનમાં. તો આ રેસીપી એકદમ ખાવામાં ટેસ્ટી બને છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. અને બનાવવી પણ બહુ ઇઝી છે. તો આવી રીતે હવે જો આપણા વટાણા થોડા ખુલી ગયા છે તો તે એકદમ સરસ એવા થઈ ગયા છે કૂક. તો આપણે તેને હવે બહાર કાઢી લઈશું. અને લસણને પણ આપણે આવી જ રીતે બહાર લઈ લેવાનું છે. તો આમાં હવે આપણે જે આપણા શાકભાજી કૂક થઈ ગયા છે તેને આપણે બહાર લઈ લઈશું. અને જે નથી થયા એને આપણે હજી એમાં જ રહેવા દઈશું. તો અહીંયા આપણું રીંગણ પણ સરસ એવું એક સાઈડથી બંને સાઈડથી કૂક થઈ ગયું છે. તો આપણે તેને પણ લઈ લઈશું. અને બાકીના જે આપણા રીંગણ અને ટમેટા છે તે હજી કૂક નથી થયા, તો આપણે તેને રહેવા દઈશું. અને પાછું એને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ જેવું આપણે કૂક થવા દેવાનું છે. તો આપણા હવે 2 થી 3 મિનિટ પછી રીંગણ સરસ એવા કૂક થઈ ગયા છે. તો આપણે એને બહાર કાઢી લઈશું. અને આપણે હારે ટમેટાને પણ લઈ લઈશું. અને ટમેટા જો કૂક ન થયા હોય, ઓછા થયા હોય તો પણ કંઈ વાંધો નથી, કારણ કે ટમેટાના પીસીસ ખાવામાં આવશે તો બહુ સરસ એવા લાગશે.
તો આપણે ટમેટાને વધારે કૂક કરવાની જરૂર નથી. અને આવી રીતે આપણે વટાણાને હવે ફોલી લઈશું. થોડા ઠંડા થાય પછી આપણે તેને ફોલી લેવાના છે. તો જો એકદમ સરસ એવા આપણા વટાણા પણ કૂક થઈ ગયા છે. વટાણામાં આવી જ રીતે થોડું નમક છાંટી અને ખાવાની બહુ મજા આવે છે, કારણ કે આ પ્રોપર સરસ એવા તવા પર શેકાયેલા હોય છે અને તવો આપણો લોખંડનો હોય છે, એટલે એકદમ સ્મોકી ફ્લેવર આમાં આવે છે. તો લસણ પણ આરામથી જો બહાર આવી જાય છે. એકદમ સરસ એવું લસણ પણ આપણું કૂક થઈ ગયું છે. તો આપણે એવી જ રીતે બધા વટાણા ફોલી લઈશું અને આપણા રીંગણ પણ પરથી પણ આપણે છાલ કાઢી લેવાની છે. તમે અહીંયા પહેલેથી જ છાલ કાઢીને રીંગણને શેકી શકો છો. તો અત્યારે ઠંડીમાં એકદમ તીખો ચટપટો આ કાચો ઓળો ખાવાની બહુ જ મજા આવે છે. બાજરાનો રોટલો, મૂળા, લસણવાળી ચટણી અને આ ઓળો મળી જાય અત્યારે ઠંડીની સાંજમાં, તો આપણી ઠંડીની કંઈક વાત જ અલગ બની જાય છે, કારણ કે આ બહુ ખાવામાં ટેસ્ટી હોય છે અને એકદમ દેશી છે આ, એટલે ખાવામાં બહુ જ આપણને મજા આવતી હોય છે. તો આવી રીતે રીંગણમાંથી બધી છાલો હટાવી લઉં છું અને એવી જ રીતે આપણે ટમેટામાંથી પણ છાલ હટાવી લેવાની છે. આ બધું આપણું સરસ એવું કૂક થઈ ગયું છે, એટલે છાલ તેની આરામથી નીકળી જાય છે. અને આ ઠંડીમાં તમારી ઘરે રીંગણનો કાચો ઓળો બને છે કે નહીં તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો, કારણ કે મારી ઘરે તો આ રેસીપી બહુ બને છે અને બધાને બહુ જ ભાવે છે. તો આવી રીતે આપણે હવે રીંગણમાં છાલ કાઢી લીધી છે. તો આપણે તેમાં આવી રીતે ચાકુની મદદથી કટ લગાવી દેવાના છે અને ઉપરનો ભાગ આપણે કટ કરી લેવાનો છે. તો આવી રીતે હું બધા રીંગણમાં કટ લગાવી લઉં છું. અને આ કૂક થઈ ગયા હોય છે એટલે એકદમ આરામથી કટ થઈ જાય છે. રીંગણનો ઓળો આપણે શેકીને તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ રીતે તમે એકવાર તવા પર રીંગણને શેકી અને ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી એવો ઓળો બને છે અને તેની સુગંધ તો એકદમ અલગ જ આવે છે. એકદમ સરસ એવી આની સ્મેલ આવે છે અને ખાવામાં સામે એટલો જ ટેસ્ટી છે. તો અહીંયા એવી જ રીતે હું ટમેટાને પણ ઝીણું ઝીણું કટ કરી લઉં છું અને મરચાંને પણ ઝીણું ઝીણું કટ કરી લઉં છું. આ બધું આપણે થોડું ઠંડુ થાય પછી આ પ્રોસેસ કરવાની છે, નહીતર આપણે આને હાથ નહીં લગાવી શકીએ. અને આપણે આને હવે થોડું મેસરની મદદથી બધું મેસ કરી લઈએ, એટલે બધું એક સરખું થઈ જાય. આપણે આને હળવા હાથે મેસ કરવાનું છે. અહીંયા વાસણ મને થોડું નાનું પડે છે, એટલે હું મોટા વાસણમાં ઓળો પલટાવી લઉં છું, કારણ કે હજી આપણે આમાં મસાલા પણ એડ કરવાના છે, એટલે મિક્સ કરવામાં નહીં મજા આવે, એટલે મેં અહીંયા મોટા વાસણમાં પલટાવી દીધું છે. અને આવી રીતે મેસરની મદદથી એકદમ હળવા હાથે આપણે આને મેસ કરવાનું છે, એટલે જે લસણની કળીઓ છે, આપણું ટમેટું છે, એ બધું સરસ એવું થોડું થોડું મેસ થશે તો ઓળો આપણો એક સરખો સરસ થઈ જશે. પણ વધારે આપણે આને મેસ નથી કરી દેવાનું, બધું આપણે દેખાય એ રીતે આપણે રાખવાનું છે. અને હવે આપણે એમાં મસાલા કરશું. તો અહીંયા સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરું છું. મસાલા આપણે અહીંયા કાંઈ એક્સ્ટ્રા કે વધારાના નથી કરવાના, જે બેસિક મસાલા હોય છે આપણા મસાલિયાના તે જ કરશું. અને તેમાં મેં થોડી ફ્લેવર માટે હિંગ એડ કરી છે. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કર્યો છે. અને અહીંયા હું લાલ મરચું પાવડર એડ કરું છું. તમારે જેટલી તીખાશ જોવે એ પ્રમાણે તમારે એડ કરી દેવાનું છે, કારણ કે આપણે આમાં આગળ મરચાં પણ એડ કર્યા છે, એટલે જોઈને એડ કરવાનું છે. અને હું અહીંયા 2 ચમચી જેટલું સિંગ તેલ એડ કરું છું. અહીંયા સિંગ તેલ આપણે કાચું જ લેવાનું છે અને ગરમ નથી કરવાનું. અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું. જો તમારે થોડો ખાટો ટેસ્ટ જોઈતો હોય, ચટપટો ટેસ્ટ, તો તમારે અહીંયા લીંબુ એડ કરવાનું છે, કારણ કે આપણે આગળ ટમેટું પણ એડ કર્યું છે, એટલે ટમેટાની થોડી ખટાશ આપણા ઓળામાં હશે. પણ જો લીંબુ એડ કરશું તો એકદમ ચટપટો એવો ટેસ્ટ આવશે આપણા કાચા ઓળાનો. અને આપણે એમાં હવે લીલી ડુંગળી એડ કરવાની છે. તમારી પાસે લીલી ડુંગળી હોય તો એડ કરવાની છે, નહીંતર તમે સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. પણ આ રીતે આપણે કાચી ડુંગળી આમાં એડ કરશું ને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો આપણે બને તો સ્કીપ નથી કરવાની. અને તમે અહીંયા કાચું ટમેટું પણ એડ કરી શકો છો, ઝીણું ઝીણું કાપીને. આપણે જે ટમેટાને કૂક કર્યું છે તે ટમેટાને આપણે, જો તમને ન ગમે તો તમારે તેને કૂક નથી કરવાનું અને તેને કાચું ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે, તો પણ એકદમ ટેસ્ટી એવો આપણા ઓળામાં ટેસ્ટ આવશે. અને આપણે અહીંયા બહુ બધી અહીંયા ધાણા એડ કરવાની છે. બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ એકદમ બનીને રેડી થઈ ગયો છે આપણો દેશી કાચો ઓળો. ખાવામાં એકદમ ટેસ્ટી એવો
તો તમે પણ આ ઠંડીમાં કાચો ઓળો જરૂરથી ટ્રાય કરજો અને એન્જોય કરજો.